પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જો કે પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની આ અપીલ બાદ જ્વેલરના શોરૂમો ખાલી જોવા મળી રહ્યા છે। સુરતના એ દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં સુરતમાં ગ્રાહક વગર ખાલી જોવા મળ્યા જ્વેલર્સ। 3 દિવસમાં 80% જેટલી ગ્રાહકી ઘટી છે। આ વર્ષે માત્ર 20% જેટલી જ ગ્રાહકો રહેવાનો અંદાજ છે। જ્વેલર્સ માલિકો પણ પીએમ મોદીની અપીલમાં જોડાયા છે। પીએમ મોદી અપીલ કરી છે કે સોનું ખરીદો નહીં, પરંતુ તમારી પાસે જે જૂનું સોનું છે તેનો જ ઉપયોગ કરીને તમે નવા દાગીના બનાવી શકો છો। અને આ અપીલને તમામ જ્વેલર્સ માલિકો પણ સમર્થન આપી રહ્યા છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ સોના ઉપર જે ટેક્સ જે છે તેમાં વધારો થયો છે। હાલમાં સોના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે 15% લાદવી કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે જ્વેલર્સ માલિક જોડાયા છે। જી દીપકભાઈ, જે રીતે ઇમ્પોર્ટ ડ્યુટી 15% કરી દેવામાં આવી છે, શું કહેશો? આ એક પગલું આવે એવું લાગી જ રહેલું હતું, કારણ કે જે રીતે માનનીય પ્રધાનમંત્રી જે રીતના વાત કરેલી હતી એ રીતના લોકોમાં સોના ચાંદીને ખરીદીનું પ્રમાણ ઓછું થાય એના માટે અત્યારે આ ડ્યુટી લગાવવામાં આવેલી છે। અને આગળથી 2 વર્ષ પહેલાં પણ આ ડ્યુટી 16% જ હતી। પછી દર વખતની જેમ પહેલાં બજેટમાં આ ઘટાડવામાં આવેલી હતી અને પછી પાછું આજે ફરીથી પાછું 15% ડ્યુટી લગાવવામાં આવેલી છે। સર, સામાન્ય જે ગ્રાહક છે તેના ભાવમાં શું ફરક પડશે? ઓવરઓલ જોવા જઈએ તો આજે 10%નો ભાવનો ઉછાળો કહી જ શકાય। અત્યારે જ્યારે માર્કેટ ખોલેલું છે ત્યારે 16,65,000 રૂપિયા ચાંદી સોનાનો ભાવ છે અને 3 લાખ રૂપિયા ચાંદીનો ભાવ ફરીથી પાછો પહોંચી ગયેલો છે, જે ગઈકાલની સરખામણીમાં 10%નો ઉછાળો દેખાડે છે। જે સોનું બજારમાં છે અત્યારે તેના પર ફેર પડશે ખરો? સોનું બજારમાં જે રૂટીન જે છે એ માર્કેટમાં આજે 10%નો ઉછાળો આવી જ ગયેલો છે, એટલે જે સોનાનું આજની માર્કેટ જે છે એમાં 10% પ્લસ ચાલી રહેલું છે અત્યારે। સર, ગ્રાહકીની વાત કરીએ તો વડાપ્રધાન દ્વારા જે રીતે અપીલ કરવામાં આવી છે, ગ્રાહકી પર કેટલી અસર? ગ્રાહકી તો એમ કહી શકાય કે અત્યારે બધા જ્વેલર્સને ત્યાં 40% ઓછી હતી અને અત્યારે આ પાછો ભાવનો વધારો આવવાથી લોકો પોતાના બજેટમાં ઘટાડો લઈ આવશે। એટલે જે અમે આપણે આગળ પણ વાત કરેલી હતી કે હવે જે કંઈ ખરીદી થશે એમાં ઘટાડો જ હશે। એટલે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની અપીલ છે, અમે બધા જ્વેલર્સ લોકો સાથે જોડાઈ ગયેલા છે અને અમે લોકો પણ કસ્ટમર માટે રિસાયકલ માટેની વાત કરીએ છીએ। પણ જ્યારે સોનાની ખપતની વાત આવશે ત્યારે આ વખતે ચોક્કસથી ભારત સરકારના જે ઇમ્પોર્ટના આંકડા હશે એમાં ઘણો બધો ઘટાડો આવેલો હશે। તો આ હતા દીપકભાઈ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન દ્વારા જે રીતે અપીલ કરવામાં આવી છે, અપીલમાં જે જ્વેલર્સ માલિકો છે તેઓ પણ જોડાયા છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।